આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હાલો. હલો. મહેશભાઈ માવજીભાઈ પ્રજાપતિ મૂડી. તો મહેશભાઈ. હા હા. આપણે વોટ્સઅપમાં મૂક્યું સાહેબ. ક્યારે ખોલ્યા હતા આપણે? આપણે મહિનો થયો. મહિનો એક થઈ ગયો? હા મહિનો થવાયું. એટલી બધી વાર તો લાગતી નથી. હા આટલી બધી વાર લાગી? હા એટલે જ ફોન કર્યો સાહેબ. કેમ એમ થયું? એ તો તમને કીધું તમે કહો કે મને કે થોડાક દી વાર લાગશે કે. હા હા હે. હા હમ. એટલે હાલો. હા હા હા. બોલો સાહેબ. બોલો બોલો તમે બોલો. ગાય બેટા ઓલા મોકલવા પડશે. હું મોકલવું પડશે? ઓલા ફોટો ને એવું નથી મોકલ્યું હજી? મોકલા હે. ક્યારે મોકલ્યા? હા મોકલા કાંઈ બીજી વાર મોકલી દઉં. એક મિનિટ ચાલુ રાખો, આપણે જોઈ લઈએ પેલા. હા વાત થઈ કે નહીં તો જોઈ લઈ પેલા. હા હા તમને આ તમારો WhatsApp નંબર છે? હા વોટ્સઅપ નંબર હો આપણો. બોલો તો નંબર બોલતા આવડે છે? હા નંબર મારો બોલતા આવડે? નંબર બોલતા આવડે છે? 71 એક હા. 71 નંબર ટોપ નંબર. ભુલાઈ ગયું? હા 71 પણ નંબર મારે યાદ કરવો પડશે. હાલો. હીરા કહો છો? હા યાર હા. કેમ પણ મને ખબર પડી ગઈ ને. હા હા તો પછી આવી ગયો ને. ક્યાં આવ્યો? નંબર આપ્યો હે ને. હે. હા હમ. આપડે ભાઈ મોટો ફરજો હે. શું કરતો? ના મકાન નો. હે. હા તો કઈ પેલા કામે નથી જવાનું. પેલા કરી નખાય ને. હા ખર્ચો પેલા કરી નખાય ને. હા હા કે વાત તો કઈ થઈ નથી, હું ફાંકા મારો છું. હા વાત તો થઈ નથી આપણે. વાત થઈ સાહેબ. અમારો એક ભાઈબંધ આયે વાત કરાવી દઈ. કોઈ અરે વાત નથી થઈ ભાઈ. હા કોઈ અરે વાત ક્યાં થઈ છે? આમાં આમાં ખાલી પડ્યું છે તમારું ખાનું. એટલે હતા 71 56. તમારું નંબર આવી ગયો 71 66 56 હા 404, બરાબર ને? હા આવી બરોબર. હા પણ તો આપડી યારે વાત થઈ નથી. આ તમે ફાંકા માર્યા સીધા. હવામાં ગોળીબાર કર્યો સીધો. હા હવામાં ગોળીબાર કર્યો ને? ના ના સાહેબ આપડે વાત થઈ હતી. અમાર ભાઈબંધ હારી કે મને કે 2 વખત વાત કરી. તો વાત કઈ વાત કરી? આ નંબર થી વાત કરી હતી? હા થઈ ગઈ છે ને. હાલો. હા બોલો. હવે થઈ ગઈ છે ને. પછી થઈ ક્યાંથી જાય? તમારું નામ બામ લખાવો, હાલો લખીએ હાલો પછી. નામ લખાવું હાલો. લખાવો. પાકા બહુ છો. ના ના સાહેબ આ અમાર ભાઈબંધ હારી જો. બોલો નામ, બોલો નામ બોલો. મહેશભાઈ માવજીભાઈ પ્રજાપતિ. મહેશ માવજીભાઈ. પ્રજાપતિ. પ્રજાપતિ. હા બરાબર. રહેવાનું ક્યાં? મૂડી સુરનગર જિલ્લો. મૂળી હા. હમણાં એક તમારે અમારા એક પડખેના ગામડાનો એક આવ્યો હતો વિડીયો. હે. હા હું સાંભળતો હતો. હીરાનું કામ કરો? હા મારે ફરસાણની દુકાન છે. એની દુકાન છે ફરસાણ ની? હા હીરા કોણ ઘસે? હીરાનું નથી. હીરાનું આપડે પડખે ગામડામાં હતું. ફરસાણ ની દુકાન છે ને? હા પડખે વાળા ઓલું બાર ગામ હતો. હા બરાબર. કેટલું દાણા કમાવશો? વાળા દીકચર નું હતું કે નહીં સાહેબ તમારી પાસે? કેટલું કમાવશો? હા કમાણી. 18,000. 18,000. કોણ કોણ પરિવારમાં કોણ કોણ છે? મમ્મી પપ્પાની ઉંમર 80 વર્ષ હે. મમ્મી ની ઉંમર 70 વર્ષ હે. હા બસ એટલા જ, બીજા કોઈ નથી? ના ના ત્રણ બધું બસ 3 જણાનું છે. મકાન ઘરનું? હા ઘરનું મકાન છે. મોટો પ્લોટ છે આપડી પાસે. 40 લાખ નો પ્લોટ છે. 40 લાખ કેવી રીતે ગણ્યા તમે? એટલે મારે પ્લોટ મને ન ખબર હોય. કેટલા વાર છે? મારે હે 310 વાર. 310 વાર મકાન એમાં બનાવ્યું છે એમ ને? હા મકાન જુદું. હે. હા અલગ પાછું? હે મકાન અલગ એમ ને? હા મકાન અલગ.
અગાઉ લગ્ન થયા તેમાં શું થયું પછી? હા અગાઉ લગ્ન થયા એમાં શું થયું? એટલે મારા શું બેનું ને બધાને પરણાયા હતા ને એમાં બધું બાકી રહી ગયું. લગ્ન જ નથી થયા? ના લગ્ન નથી હવે. કેટલા વર્ષ થયા? 35. 35 સુધી થોડું બાકી હોય કાંઈ? હાલે સાહેબ ખોટું નો ખોટું કઈ નું કામ હે. કાંઈક મેળ કર્યું હોય છે ના 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 તો? મેં કઈ કર્યું જ નથી. આ ભાઈ અમારે ભાઈબંધે મને વિડીયો બતાવ્યો ને મને કે આ ભાઈ આમાં કરો કે કાંઈ આમ લવ બવ કર્યો, પ્રેમ કર્યો તો ક્યાંય? કઈ નહીં કઈ નહીં આપણે ભગત માણસ છીએ. ભગત છો તો ભગત ને થોડું લગ્ન કરાય? ભગત એટલે આમ ભગત આમ પ્રજાપતિમાં શું આવે? હે હા પણ ભગત ના લગ્ન નો કરાય, એને ભક્તિ કરાય. ભક્તિ એટલે એમ નહીં, આ તો આમ ભગતમાં ગણાયું ને. પણ એને ભક્તિ કરવાની હોય. ના ના નહીં? ના ના તો મમ્મી પપ્પા નથી કામ થતું ને એટલે કરવું પડે. માળા મેલ દેવી છે એમ ને? હાવ ઓકે ભાઈ. હા એટલે જ ને, એટલે સાહેબ તમને ફોન કર્યો જેટલી વાર. હે પણ મને એમ કે તમે ભગત છો. ના ના તમને ફોન કર્યો તમે પછી ઉપાડતા જ નથી. આ મારા ભાઈ કામ એટલું બધું હોય ને આમાં. હા કેટલાક ના ફોન ઉપાડવા? હા આટલા ભાઈ એક અમારા કહું છું ગોદાવરી નો ફોન હતો એટલે મેં એમનો ઉપાડ્યો. મેં મારો ઉપાડશે કીધું. કોનો? એટલે ગોદાવરી વાળાનો હતો. હા ઓલા રાજકોટ વાળા જ ઓલી 16 દીકરીનો. હા કે એમનો પપ્પાનો નંબર આપો એ કહેતા હતા ને. હા તો હું સાંભળતો હતો એટલે. હા એટલે જ ને મેં અમને ફોન કીધું હે નવરો થવો ને એટલે કરું એટલે. હાલો બોલો. હા નંબર લઈ લીધો ને? નંબર ને બધું આવી ગયો. આ શું અવાજ શું આવે છે બાજુમાં? હા ભાઈ અહીંયા દુકાન છે ને, દૂધની દુકાન છે. એમાં અવાજ આવે રાખે? શું અવાજ આવે છે? કઈક ફ્રીજ ચાલુ છે. ફ્રીજ ચાલુ છે? હા ફ્રીજ ચાલુ છે. ફ્રીજ માં આવો થોડો અવાજ આવે? ફ્રીજ નો છે. હે હા ભણ્યા છો? કાંઈ ભણ્યા છો? હા કેટલે સુધી? 9. હે હા કોમ્પ્યુટર પર તો બેઠા છો? હા કોમ્પ્યુટર ઉપર તો છે આ ફોટો તમારો. હા આવે કોમ્પ્યુટર? હા કોમ્પ્યુટર ફાવે છે? હવ ફાવે. કેવું ફાવે? બહુ ન ફાવે. બહુ ન ફાવે, ખાલી ફોટો પાડવા હારું એમ ને? હા સાહેબ. હા ભૂલ્યો. હા પણ હું જોઈ ગયો ને હાઉ એમ છે. કઈ હા કઈ જ્ઞાતિ માંથી છો? પ્રજાપતિ. હવે કઈ જ્ઞાતિ જોઈ છે આપડે? એટલે આપડે ગમે એ લાગે. કોઈ પણ લાગે ને લાગે? હા ગમે એ લાગે. હે હાઉ કોઈ માતાજી પિતાજી અભડાશે નહીં પછી? ના 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 એવું કઈ નથી સાહેબ. વાહ ભાઈ વાહ. આપડે એવું કઈ નથી. તમે મરદ નીકળ્યા એક હો. હવ મળદ આપડે તો મૂડીમાં રહેવું એટલે મળે તો રહેવું પડે ને. સાચી વાત એટલે છે. આપડે ગમે લાગે. એક હરિજન નો લાગે, એક મંગ્યા નો લાગે, બે વસ્તુ નો લાગે. વળી પાછું શરૂ કર્યું? એ નહીં સાહેબ તમારા વખાણ કર્યા હતા પાછું શરૂ કર્યું? એટલે આ વણકરમાં નો લાગે. હે હા ઈ ધંધો ખોટો કર્યો તમે. રહી ખોટો ધંધો કર્યો. ના ના હવે ભાઈ છે કે નહીં તમારે? ભાઈ પણ નોકા રે. નોખા રે છે પણ એને એક વાત કરી દેજો. ના નીલ પરણાવવાની. ના ના અરે પણ લીલ જ પરણાવવા પડે આમાં. 35 તો થઈ ગયા હવે હું. ના હા મૂકજો તો ખરા. કેટલા થયા? હા 35 થઈ ગયા ને? હવે તમે હજી તમે જ્ઞાતિ વાત કરો છો એટલે નીલ પરણા સિવાય બીજું કઈ રહ્યું ખરું તમારી આગળ? હવે ના ના હા તો ભાઈઓને જરાક વાત કરી દેજો. એટલે શું છે કે તમને કઈ થાય કરવે તો સીધા નીલ. કેમ કે તમે તો કોઈ દી હવે કઈ જોયું જ નથી ને કઈ બીજું કઈ. શું લગ્ન બગન કર્યા નથી ને એમ એટલા માટે. ના ના લગ્ન નથી. લગ્ન કર્યા વિના જે મરી જાય ને એને નીલ પરણાવવા પડે. બરાબર ને? કાંઈ વાંધો નહીં, આપણે મેલ દેવું હો યુટ્યુબ માં. અત્યારે તો આપણે મેલી છીએ પણ નીલ પરણાવવાની તૈયારી રાખજો. કાંઈ વાંધો નહીં. ભલે ભલે ભલે. હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.